કોંગ્રેસના બે સંભવિત ઉમેદવારોના નામ અંગે ચર્ચા ચાલી રહી છે। બનાસકાંઠાથી જ્ઞાનીબેન ઠાકોર સંભવિત ઉમેદવાર છે અને વલસાડથી અનંત પટેલ સંભવિત ઉમેદવાર છે। તો આ બે જગ્યા એવી છે, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની આ બે સીટોની જો વાત કરીએ તો ત્યાં કોંગ્રેસને એવું લાગી રહ્યું છે કે વાતાવરણ તેમના તરફી બની શકે છે, કોંગ્રેસને ફાયદો થઈ શકે છે। માટે સૌથી પહેલા આ બે નામ પર ચર્ચા ચાલી રહી છે કોંગ્રેસમાં। બનાસકાંઠાથી જ્ઞાનીબેન ઠાકોર સંભવિત ઉમેદવાર, વલસાડથી અનંત પટેલ સંભવિત ઉમેદવાર છે। બનાસકાંઠામાંથી જ્ઞાનીબેન ઠાકોર મહિલા વર્સિસ મહિલા તે વાત થઈ રહી છે। એ જ રીતે વલસાડ બેઠક ઉપરથી અનંત પટેલ વાસદાના જે ધારાસભ્ય છે અને એક લડાયક નેતા માનવામાં આવે છે આદિવાસી સમાજના, તેનું નામ લગભગ નિશ્ચિત છે। એ જ રીતે અમરેલી જે બેઠક છે, અમરેલી બેઠક ઉપરથી જેનીબેન ઠુમર મહિલા પ્રદેશ પ્રમુખ છે, તેનું નામ મહદઅંશે નિશ્ચિત છે। એ જ રીતે જોવા જઈએ અમદાવાદની પૂર્વ બેઠક ઉપર રોહન ગુપ્તા અને સાથે જ હેમાંશુ પટેલ જે ગઈ વખતે પણ ચૂંટણી લડ્યા હતા વિધાનસભાની, એટલે આ બે નામો ચાલી રહ્યા છે। પશ્ચિમની અંદર પણ એક જે કહે છે કે ભરત મકવાણા નામના કોઈ વ્યક્તિ છે, દિનેશ મકવાણા, તેનું નામ હાલ ચાલી રહ્યું છે। એ જ રીતે કોંગ્રેસે પોતાની મંથન શરૂ કરી દીધું છે, કોંગ્રેસે પોતાના નામોને લઈને તૈયારીઓ શરૂ કરી છે, પરંતુ આખરી નિર્ણય હજુ દિલ્હી હાઈકમાન્ડે નથી લીધો। પરંતુ ચોક્કસ નેતાઓને જવાબદારી સોંપી દેવામાં આવી છે કે આપે આપણા વિસ્તારની અંદર કઈ રીતે કામો કરવા, પ્રોજેક્ટો કઈ રીતે લઈ જવા, લોકો સુધી કઈ રીતે લઈ જવું। લોકસભાની ચૂંટણી એ સમગ્ર દેશની અંદર 2024 યોજવા જઈ રહી છે, ત્યારે બનાસકાંઠા હોય, સમગ્ર ગુજરાત હોય છે, જાતિ સમીકરણના આધારે કોંગ્રેસ પાર્ટી જે તે વિસ્તારના લોકો અને આમ પબ્લિક એના અભિપ્રાય પ્રમાણે મોવડી મંડળ અને અમારા આગેવાનો જે નિર્ણય લેશે એ પૈકીનો બનાસકાંઠાનો હશે। બનાસકાંઠા જિલ્લો એ કાયમી કોંગ્રેસનો ગઢ છે। જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, વિધાનસભા અનેક પડકારો સામે પણ કોંગ્રેસના કાર્યકરો આજે અડીખમ રીતે તમામ ચૂંટણીઓ લડીને જે ઉમેદવાર મૂકે એને જીતાડવા માટે કાયમી કટિબદ્ધ રહ્યા છે, આવનાર સમયમાં રહેશે। ભારતીય જનતા પાર્ટી જેવી સિસ્ટમ કોંગ્રેસ પાર્ટીમાં નથી। કોંગ્રેસ પાર્ટીમાં જેણે વર્ષો સુધી ભોગ આપ્યો હોય, લોકોની સેવા કરી હોય, સુખ દુઃખના ભાગીદાર બન્યા હોય, ઝીરો ગ્રાઉન્ડ ઉપર એ પોતે કાયમી લોકો વચ્ચે રહીને નાના મોટા પ્રશ્નો હલ કરવામાં અગ્રેસિવ જે આગેવાનો રહ્યા હોય એને અનેક રીતે મોકો આપ્યો છે। તાલુકા પંચાયતથી કરીને તમામ ચૂંટણીઓ પોતપોતાની જાતિ સમીકરણ, ત્યાંની લોકચાહના અને જે એમની કામ કરવાની સિસ્ટમને ધ્યાનમાં લઈ અને કોંગ્રેસ પાર્ટી કાયમ નિર્ણય લેતી હોય છે, અને એ પૈકી બનાસકાંઠામાં જે લોકલ લેવલે જે નિર્ણય લેશે એ કોંગ્રેસના કાર્યકર્તા તરીકે અમને પણ બંધન કરતા રહેશે। અમારા બધા જ લોકો પ્રચાર શરૂ કરી દીધો છે, માત્ર જ્ઞાનીબેન નહીં, જે માંગણીદારો, જે ઉમેદવારો હોય એ બધા જ, અને ન ઉમેદવાર ને ન માંગણીદાર છે એમણે પણ પ્રચાર શરૂ કર્યો છે કે પાર્ટી હાઈકમાન્ડ જે નિર્ણય કરશે એને અમે વળગીને રહીશું અને કોંગ્રેસનો ઉમેદવાર જીતે એ માટે મહેનત કરીશું।